ભગાભાઈને સત્સંગ છોડવા માટે એના બાપે બહુ મહેનત કરી હતી, જબરજસ્ત મહેનત, પણ છોડ્યો નહીં સત્સંગ. નાનો હતો ભગો, સમજાય ને, ગમે તેમ કરી છે. ભાવનગરના રાજાની આગળ ફરિયાદ કરી કે મારો છોકરો મારું માનતો નથી, કે સ્વામિનારાયણ થઈ ગયો હોય. કે રાજાએ કોશિશ કરી, હો, એના દીવાનો બધા કોશિશ કરી, તું સત્સંગ છોડી દે, તો એને છોડવો. રાજા ના પાડી હતી, રાજાના દીવાન પ્રધાન બધા ના પાડી હતી. સત્સંગ તો નહીં જ મૂકે. રાજા કે તમારા છોરાનું કલ્યાણ થઈ ગયું, કેમ જા કે તમારું ન માનતો ને તમે બીજા લગ્ન કરો ને એનો છોરો થશે ને એ તમારું કયું કરશે. ભાવનગરના રાજા એમ કહી દીધું, હવે આનું કઈ હાલે નહીં. આ બરોબર કે ભગવો બરોબર છે કે હારે રસ્તે ચાલ્યો હશે અને એનો મોક્ષ થઈ ગયો. કે પછી એક બીના એવી બની હતી, 2-3 વખત વાત મેં કરી છે, છતાં પણ કહું. બોટાદમાં મહારાજ આવ્યા હતા, ભગાભાઈના બાપને સત્સંગ નહોતો, ભાઈચંદ શેઠ લગભગ નામ હતું, ભાઈચંદભાઈ. ભગાભાઈ ઘરમાંથી ચોરી કરી અને મહારાજના માટે જમવાનું લઈ આવ્યા, સીધું પાણી, હો, ગોળ ને ઘી ને બધું. ખબર કોઈને પૂછ્યા, કારણ કે બાપાને પૂછાય નહીં, એ તો બહુ વિરોધી હતા. ઘરમાંથી કોઈને પૂછ્યા વિના મનમાં ભાવ થયો કે મહારાજ મારું સીધું જમે. અહીંયા લઈ આવ્યા. મહારાજ હમીર ખાચરના દરબારમાં હતા. હમીર ખાચર થોડોક માથા ભારે. મુકુંદ બ્રહ્મચારી રસોઈ બનાવતા હતા. એ કે બીજા કોઈનું કાંઈ લેતા નહીં, હો, જી ખપે મને કહેજો, મારી જ રસોઈ મહારાજ જમશે આજે. હા, બીજાનું કાંઈ નહીં લેવાનું, આજે નહીં લેવાનું. કે અમુક હરિભગત હોય ભુજમાં આવે, રસોઈ દેવી છે પણ કોઈની રસોઈ ન હોય ને તેદી, અને એના મારા ભેગી કોઈની રસોઈ હોવી ન જોઈએ. પાછા એવા હોય અમુક. હું એકલો જ રસોઈ દઉં, ખર્ચો ભલે તમે કયો એટલો દઉં, કે સમજા ને. હારામાં હારા પકવાન બનાવો, ભગવાનને જે ખપે બનાવો, રૂપિયા જેટલા થાય એટલા, પણ મારા ભેગી કોઈની રસોઈ નહીં. એવા હોય, સમજણ હોય અલગ અલગ. હમીર ખાચર એવા હતા. મુકુંદ બ્રહ્મચારી પાસે લઈ આવ્યા. મુકુંદ બ્રહ્મચારી કે હવે લેશું તો નહીં મેળ પડે, એટલે મુક્તાનંદ સ્વામી પાસે મૂક્યા. હમણાં સીધું વપરાશે નહીં તમારું. મુક્તાનંદ સ્વામી તપાસ કરી તો રસોઈ થાય એમ નથી, હવે કરવું શું આનું? પ્રશ્ન એક મોટો નડ્યો. પછી ભગાને સમજાય મુક્તાનંદ સ્વામી, આપણે મહારાજ પાસે જઈ, મહારાજ જેમ કરવાનું બોલો, કરશો કે નહીં કરો? ઉંમર નાની હતી, સમજ્યા ને. મહારાજ જેમ કરવાનું, તો મહારાજ કેમ કરવું જ પડે ને, હાલો. પછી બે આવ્યા મહારાજ પાસે, મુક્તાનંદ સ્વામી અને ભગા ભાઈ. સીધું આમ આખું બાંધી લઈ આવ્યા. તો મહારાજને આગળ મૂક્યું, ઘી ને ગોળ ને લોટ ને બધું. આમ મહારાજ કે હું લઈ આવ્યા છો? મહારાજ તમને જમાડવાની ઈચ્છા થઈ એટલે મારા ઘરેથી સીધું લઈ આવ્યા છો. બાપાને પૂછા કરી હતી? તો બાપાને પૂછા ન કરાય, ગારું બોલે કે તમારું નામ લઉં તો. મહારાજ કે તમારા બાપને પૂછ્યા વિના લઈ આવ્યા, હકીકતમાં ચોરીનો માલ કહેવાય, એ અમને કામ ના આવે. એમને એમ લઈને પાછું ઘરે લઈ જાઓ, લઈ જ જાઓ, બીજી વાત નહીં ઘરે અમે નહીં સ્વીકારીએ. કે લ્યો, ભગાભાઈને મનમાં બહુ દુઃખ થયું, સમજાય ને. માન કરીને લઈ આવ્યો ને હવે પાછું એમને ઘરે લઈ જાઓ. મહારાજ કીધું એટલે લઈ જવું પડે. ઘરે લઈ ગયા તો એનો બાપ સામે ખુરશીમાં બેઠો હતો પાછો. હવે આવું ક્યાં લકાડી ન રખાય, સમજા. પછી ભગાભાઈ એના બાપ પાસે સીધું મૂકી અને રોવા જ માંડ્યા. બીજો કોઈ રસ્તો નતો, સમજા ને. જોરદાર રોવા માંડ્યા. રૂએ માણસ ઉપર દયા આવી જાય કે ના આવી જાય? તે ભગો રોતો હતો ને, એના બાપને દયા આવી ગઈ. પૂછ્યું, બેટા તને કોઈ માર્યો શું કાંઈ? તો કે નહીં. કે જો મારા ઈષ્ટદેવ મારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન એના માટે સીધું લઈ ગયો તો, પડી કે તારા બાપને પૂછ્યા વિના લઈ આવ્યો ને તો અમને કામ નહીં આવે, મને પાછો મૂક્યો એટલે રોવું છું, સમજા. એટલે ભાઈચંદ શેઠને થોડોક ગુણ આવ્યો. કોઈક બાવા હોય, કોઈક સીધું લઈ જાવ પાછું મૂકે, મન તો મળ્યું હોય, ગમ્યું હોય તો બીજી દી કામ આવે ને. પાછું તો કોઈ દે જ નહીં ને. એમ પાછું કેમ મૂક્યું એને જાણવાની ઈચ્છા થઈ ભાઈચંદ શેઠને. એ કે હાલ હું હાલું, કે સીધું લે કેમ નહીં આપણું લે, એને એમ થયું બાજુ, સમજા ને, લે કેમ નહીં. આવ્યા અહીંયા કને સંતો જમતા હતા, આજે સાંજનો સમય હશે કંઈક. પછી એ સંતો બધા જોયા, એની જમવાની રીત જોઈ. એક અલૌકિકતા તો લાગી, કારણ કે દિવ્ય વાતાવરણ. કોઈક માણસ આજ મંદિરમાં આપણે કથા કરતા આવે ને તો ચક્કર મન ભમતું હોય તો અહીંયા આવે તો મન શાંત તો થાય. આ વાતાવરણ જ અલૌકિક છે. ભાઈચંદ શેઠ ને એમને મારા સાધુ હારા લાગે છે, સમજા ને. આ બધું જોયું પછી આવીને મહારાજને વિવેક કર્યો, પગે લાગ્યા. પછી કે મારું સીધું લ્યો. મહારાજ કે તમારું સીધું અમને ન ખપે, કે કામ ના આવે. તમે કુસંગીનો અમે ખાતા નથી. મારી ના પાડી ચોખ્ખી, સમજા ને. તમે સત્સંગી હો? તો કે ના.
સત્સંગી સિવાયનું અમે સીધું નથી લેતા, કે અમે સત્સંગીનું જ લઈ. હવે આને જેમ મહારાજ ના પાડે ને, આ મોટો શેઠિયો પાછો ના કેમ પાડે, હવે તો દેવું ને દેવું ગમે તેમ થાય, કે ગમે તેમ થાય. મહારાજ કે આવતીકાલે સવારે તમે નીકળી જવાના છે, રસોઈ કરવાની જ નથી, અને તમારું અમને કામે ના આવે, કારણ કે તમે કંઠી વગરના મહાણ હાવ, કાંઈ નહીં સમજા, કે ન મળે કપાળમાં તિલક ચાંદલો, ન મળે કંઠી, પાછા વાણિયા મારા, સમજ્યા ને, વાણિયાનો ધર્મ પાડે, ભગવાનમાં માને ને એવી જાત પાછી આ મહારાજ ના પાડે. અને શેઠ આગ્રહ કરે ગમે તેમ થાય, મહારાજ મારી રસોઈ લ્યો. મુક્તાનંદ સ્વામી મહારાજને ઈશારો કર્યો કે મહારાજ આ સીધું લેવા જેવું ખરું, ગમે તેમ કરીને મુકાય નહીં, કેમ જા. પણ મહારાજ કે કુસંગીનું કામ ના આવે, ઓલો કે તો મને કંઠી બાંધો, કે સત્સંગી થવા તૈયાર થઈ ગયો લ્યો, પણ આ સાધુને મારે જમાડવા છે. વિરોધી માણસ સત્સંગનો, અને મહારાજ પાસે કંઠી બાંધી, સમજાય કે નહીં. અને પછી બીજે દિવસે જવાના તો મુક્તાનંદ સ્વામી મહારાજને ના પાડી, આજે નથી જવું, કે શેઠિયા રસોઈ લઈ જ લેવી, કે લ્યો. હા, પછી બીજે દિવસે હારું હારું સદ સીધું લઈ આવ્યા. હો, બીજે દિવસે તો જોરદાર રસોઈ થઈ, બધા સંતો ભક્તો કેટલા બધા જમ્યા, ને જય જયકાર થઈ ગયો. અને ભગવો હવે રાજી થયો કે મહારાજ મને કાલે પાછો મૂક્યો ને એ ધજ કર્યું, કેમ જાન, જો પાછો ન મૂક્યો હોત તો આજે જે આ જલસો થાય, મારો બાપે સત્સંગી થઈ ગયો. લ્યો, એ કામ કેટલું સારું થઈ ગયું. વિરોધી માણસ ભગો ઠેકડા મારે, સમજાને. મુક્તાનંદ સ્વામીને કે સ્વામી કાલે મને દુઃખ બહુ લાગ્યું હતું, પણ એનું પરિણામ આજે મળ્યું. મુક્તાનંદ સ્વામી કે ભગવાન કે સંતો કેમ કરાય, એમાં દુઃખી થવાય નહીં. આપણું માન થાય તો ભલે, અપમાન થાય તો ભલે, જી થવું થાય. ભગવાન કે સંતો કેમ કરીએ ને એમાં આપણું સારું થાય. ને ભગા પછી ભાઈચંદ શેઠ સત્સંગી થઈ ગયા પછી તો ઈ ભગા શેઠ એનો દીકરો પુરુષોત્તમ 7 વર્ષનો. મહારાજ કે આની આંખીઓ જુઓ કેવી નિરાળી દેખાય છે, નિર્મળ આંખીઓ છે આની, ગો જરાય પાપ નથી એના દિલમાં. મહારાજ કે સારો સત્સંગી થશે, કે અને ઘણા માણસોને ઉપરી થશે, એમ મહારાજ આશીર્વાદ આપ્યા ભગાભાઈના છોકરા પુરુષોત્તમને. ત્યાં તો વનાસા આવ્યા, મહારાજ થાળ તૈયાર થયો છે, જમવા પધારો. મહારાજ એના ઘેર બ્રહ્મચારી થાળ બનાવ્યો હતો, મહારાજ ત્યાં જમવા ગયા છે. તો શ્રીજી મહારાજ જમવા ગયા, મોજડી પહેરીને ચોકમાં મહારાજ મોજડી ઉતારી. મોજડી સારામાં સારી હતી, સરસ મજાની નવી. ચોકમાં ઉતારીને મહારાજ ઘરમાં જમવા ગયા. એની સાથે સાથે આ પુરુષોત્તમ ગયો તો ભગાનો દીકરો. એના મનમાં એમ થયું કે આ મોજડી સારી, મહારાજને કોઈ ઉપાડી તો નહીં જાય ને, તો મારે 2 મોજડી લઈને હંતાડી મૂકી, સમજા ને. ભાવના એ કોઈ ચોરી ન જાય એટલા માટે એમ પોતાનું અંગૂરખું વીંટી અને મોજડી રાખી દીધી. મહારાજ જમીને બહાર નીકળ્યા તો મોજડી મળે નહીં. મહારાજ કે અમારી મોજડી ક્યાં ગઈ, કે શોધવા લાગ્યા બધા, મોજડી ક્યાં ગઈ, કોણ લઈ ગયું. પીતાંબર મંડ્યો હસવા, પોતે લગાડી દે ને. હસતા હસતા પોતાના અંગરખામાંથી મોજડી કાઢી અને મહારાજને આગળ 2 મોજડી મૂકી. મહારાજ કે કેમ? મહારાજ મને એમ તો કોઈ ચોરી તો નહીં જાય ને એટલા માટે મેં હંતાડી મૂકી. તો મહારાજ બહુ રાજી થયા, બહુ સારું, તને એટલો મમત તો છે કે મહારાજની મોજડી કોઈ ઉપાડી ન જાય. મહારાજ એના માથા ઉપર હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યા. પછી ભગવાન શ્રીહરિ તળાવની પાળે જઈ અને ત્યાં મોટી સભા ભરી છે. સંતો અને હરિભક્તો એ પ્રશ્ન ઉત્તર કરેલા છે. આમ બ્રહ્મ કલોલ થતો સભામાં. બ્રહ્મયાનંદની વૃષ્ટિ થાય, કઈ ઉપમા કહી ન વજાય. 1.5 પોર રાત ગઈ તોય, ત્યાંથી ઉઠ્યા છે, ત્યાંથી ઉઠવાઈ છે ન કોય. બ્રહ્મ આનંદની એલી મંડાણીઓ એવા પ્રશ્ન ઉત્તર થાય ને. 1.5 પોર રાત વેતી થઈ ગઈ, એટલે 9:30 10 વાગી ગયા, ઉઠે ને કોઈ, મજા આવી ગઈ એવી. જો કોઈ આપણી સભામાં કોઈ ઉઠતા નથી, આવતા આવતા વેલા મોડા થતા હશે, પણ જવામાં ઉતાવળ નથી કરતા, એટલું સારું એમ જાય કે નહીં. આવવામાં ઉતાવળ થોડીક ઓછી કરે, આવવામાં, પણ જવામાં ઉતાવળ નથી કરતા. કેટલાક તો બહાર હજી રમે પાછા, હાલો રમી લઈ ગયો, મોડું નથી થતું ને, જવા મોડું નથી થતું. આવવામાં વહેલું નહીં થતું, શું થાય કે મોડું, હા આવવામાં મોડું નથી થતું, 2 ના હાલે, 1 ખાવું જોઈએ. આવવામાં મોડું થવું જોઈએ, જવામાં નથી થાય તો વાંધો નહીં, સમજે કે નહીં.
એટલો સુધારો કરવાની જરૂર ખરી થોડીક આપણા જીવનમાં. તો બધા ઉઠતા નતા. મહારાજ કે હવે તો જાઓ, સંતોને કે જાઓ ઉતારે હુઈ જાઓ હવે, કે એમ જા રાત પડી ગઈ, હવે ઉઠવું પાછું, કે નીકળો. હરિભગતને બીજાને કે તમે ગામમાં જાઓ પણ થોડાક રોકાજો, કે અમે અહીંયા હોઈ છીએ, ચોકી કરવા જોશે તળાવની પાડે. મહારાજ કે હવા હરી આવે છે, ગામમાં નહીં આવી હુવા, કે અહીંયા બરોબર ઠંડુ વાતાવરણ. મહારાજને ઠંડી બહુ ગમતી, ગરમી મજા ના આવતી, હવા સારી આવે રહી, તળાવની પાડે જમે હુંશું, બે ત્રણ જણા રોકાવ વારા પરથી જાગજો. હરિભક્તોએ ચોકી પહેરવાનો બંદોબસ્ત કર્યો છે. મહારાજ પોઢ્યા છે, સવારે જાગી પ્રભુ પરવાર્યા. પછી હરિભક્તો મહારાજ નીકળ્યા એટલે વડાવવા માટે આવ્યા છે, વેજળકા સુધી આવ્યા. પછી હરિભક્તો પાછા વળી ગયા. શ્રીજી મહારાજ વેજળકામાં ભીમ પંડ્યાને ઘેર રસોઈ કરી મહારાજ અને સંતો બધા જમ્યા છે. ત્યાંથી ધોળકા રાત રોકાઈ અને ત્યાંથી જેતલપુર આવ્યા છે. રસ્તામાં એક વાડી આવી સરસ મજાની. જેતલપુર આવતા હતા મહારાજ આમ આગળ નીકળી ગયા. શેરડીનો એક વાઢ આવ્યો, શેરડી સરસ મજાની ધોરી શેરડી, લાંબી લાંબી કાતરી વાળી, ચીચોડો હાલતો હતો, ગોળ બનતો હતો. સુરા ખાચરના મનમાં એમ થયું કે શેરડી બહુ સારી છે, થોડાક હારા હારા હાંઠા લઈ અને મહારાજને જમાડી હોય ને તો મહારાજ રાજી થાય. ભક્તોને શું ભાવ હોય, સારી વસ્તુ દેખે તો ભગવાનને આપવાની ઈચ્છા થાય. જો પોતાને ખાવાની ઈચ્છા થાય તો એટલી આપણી ભક્તિમાં કચાસતા કહેવાય. સારું પદાર્થ દેખાય તો ભગવાન કેમ જમે આપણા, અથવા તો તમે ઘરે લઈ જઈને ઘરે તમારા ઠાકોરજીને જમાડો, પણ ભાવના ભગવાનને જમાડવાની કરવી જોઈએ, પોતાને ખાવાની નહીં. એટલે વાડીનો ધણી હતો ને સુરો ખાચર કે તારી વાડીમાં શેરડી સારી છે, કે અને સામે જાય છે ને પ્રગટ ભગવાન છે, કે તો મને થોડાક હાંઠા હારા મારા વેચાતા લાવો, કે મારે ભગવાનને અર્પણ કરવી છે. તો વાડીવાળો કે તમને દઉં એટલે હું જ અર્પણ કરું તો ના હાલે, કે સુરા ખાચરને કે તમને નહીં આપું હું ભેટ. આખું ગાડું ભર્યું તો હારા હારા હાંઠા ગોતી, ચીચડો હલતો હતો, આખું ગાડું ભરીને આવ્યો મહારાજ પાસે. મહારાજને ભેટ કરી, મહારાજ ખુશ થઈ ગયા. મહારાજ બધાને એક એક હાંઠો દઈ દીધો. સમજા ને, સુરો ખાચર કે માગ્યું મેં ને કામ આ કરી ગયો, લ્યો ઠાકોરજીને રાજી કરી ગયો. મારું તો નામ ના આવ્યું, હારું થયું, હારું. એને સત્સંગ તો ઓળખાણો, ભગવાનની સેવા તો કરી. એટલે મહારાજ શેરડી અંગીકાર કરી, એનું પણ કલ્યાણ કર્યું છે. ત્યાંથી ભગવાન શ્રી હરિ જેતલપુર આવ્યા છે. ગંગામાએ થાળ કર્યો, મહારાજ જમ્યા. બીજે દિવસે દેવ સરોવરની પાડ ઉપર મહારાજ મોટી સભા ભરીએ છે. એ સંતો ભક્તો બધા બેઠા છે. એક થોડીક નવીન બીના બની. ગ્રંથકારો જેવું કામ આમ હોય ને બન્યું હોય ને એવું લખવાની કોશિશ કરે. બીજા બધા ગ્રંથો કરતા શ્રીહરિ ચરિત્રામૃત સાગર નામનો જે ગ્રંથ છે ને આધારાનંદ સ્વામીનો, બહુ મોટો ગ્રંથ છે. એના પાના 7 ફૂટનો થપ્પો થાય એટલો ગ્રંથ મોટો, 7 ફૂટ નીચેથી કરીને એવો ગ્રંથ. એમાં રસ્તામાં કોઈ હાલતા કંઈક ભૂલ કરી હોય ને કોઈ ખેતરમાંથી હાલ્યા હોય ને મહારાજ બધા નામ લે, ભાઈ સભામાં ઊભા કરે, કોણ ખેતરમાં હાલ્યા હતા ઊભા આવતા સભામાં આવીને. એવો સાધુ હતો ભલે સાધુ ને હરિભગત હતો હરિભગત. કેટલાક મારેથી આગળ થઈ ગયા ખબર, રસ્તામાં હાલતા હાલતા આપણે થઈ જાય ખરે. સંતો ભેગા ગયા હોય તો કેટલા આગળ આગળ હાલે જાય, સમજા ને. મહારાજ કે આગળ કેટલા થઈ ગયા હતા, ઊભા થાવ બધા. સભામાં ઊભા કરે. મહારાજ કે આગળ તમારો દાટ્યો હતો, તમારા ભગવાનને આગળ મૂકીને જાઓ તો શું હતું, કામ શું હતું આગળ કોતા. વિવેક છે, સમજાય ને કેટલી જાતનો. તમે જોજો ઘણી વાર આપણે પોથી યાત્રા કરીએ, અહીંયા તમે અહીંયા જ કરી લેતા હશો, જે કરતા હશો. એ પોથી યાત્રામાં હોય આગળ હરિકૃષ્ણ મહારાજ હોય, સંતો પોથી લેતી હોય અને આગળ વાજિંદ્ર વગાડવાળા હાલે જતા હોય. વાંયથી હરિભક્ત આવતો ને પાછળ પાછળ, એ હારા બંને બાજુ આગળ થઈ જાય. તમે જોજો ક્યાંક ક્યાંક તે આગળ શું દાટ્યો હોય ને એક જગ્યાએ આખી કમિટીવાળા બધા મોર થઈ ગયા. મેં કીધું પોથી છે, ભગવાન છે, સંતો હાલે આવેલા, વાંહે તમારો દાટ્યો આગળ શું પાછળ હાલો બધા. તે બધા શરમાડા બધા વાંહે હાલે ગયા પછી પાછળ પાછળ. એક વ્યવસ્થિત એક વિવેક છે. આપણે એક વાંચતે ગાજતે જઈએ છીએ, આપણા ભગવાન છે, એક શોભા છે, આગળ સંતો જાય છે તો પાછળ આપણે હાલા જાય, બરોબર. હવે આ સાઈડમાંથી આગળ થઈ જવાનું શું જરૂર છે? અને થઈ જાય તો એક જાતનો વિવેક ચૂક્યા કહેવાય એમ. તો કેટલાક પગે હાલે છે તો મારે જ ભેગા આગળ થઈ જાય ને ક્યાંક, તો મારે સભામાં ઊભા કરે. દાટ્યો તો તમારો શું હતું કામ, કે કેમ થયા આગળ બોલો. બીજી વાર જિંદગીમાં ભૂલ ન કરે, સમજા કે નહીં. તો જીવનમાં કેટલાક એવા વિવેક શીખવાની જરૂર. આપણે હાલા જતા અહીં, વડીલ આપણે ભેગા હોય તો આગળ જઈને શું કરવું, વડીલ આગળ હાલે, વાંવે હાલે જાય, નિરાતે હાલે જાય.
એક મર્યાદા કહેવાય, કેટલીક જોવું જોઈએ એમ. એ બધું શીખીએ તો આવે, કથા સાંભળી તો આવે, નહીતર કાંઈ અકલ આવે નહીં. શું બીના બની? જેતલપુરની સભા મહારાજ સભા ભરીને બેઠા છે તો મેમદાવાદના દુર્લભરામ ઘોડી ઉપર ચડીને ત્યાં કને આવ્યા. હવે દુર્લભરામને આવું છે સભામાં મહારાજ પાસે અને ઘોડીને જવું છે ગામમાં. બેનો ઝઘડો થયો મારો. ઓલો ઘોડીને આમ વારે અને ઘોડી ઉમણી જાય, હું આમ વારે ઘોડી આમણી જાય. મહારાજ આખી સભાને કે દેખો દેખો ક્યાં હોતા હે કે લ્યો. મહારાજ કે તમાશો જુઓ તમાશો, કે જો કેવો મજાનો છે કે. મહારાજ કે એના ઉપર એક વાત છે, ખાસ સમજો તમે બધા. આપણે બધા જીવ મહારાજ કે ભગવાન પાસે જવામાં અને માયા છે એ માયા પોતા પાસે ખેંચી લેવામાં. જે જીવ બળિયો હોય એ ભગવાન પાસે આવે અને બળ વગરનો હોય ને એને માયા ખેંચી જાય. ક્યાં ખેંચી જાય? ક્યાંક હોટલમાં ખેંચી જાય ને ક્યાંક ખાવા જ્યાં જ્યાં તો ખેંચી જાય ને મંદિરમાં લઈ આવે. પણ જીવ જેનો શુદ્ધ હોય ને બળિયો હોય, નહીં નહીં સભા ચાલે તે ત્યાં જ જવું છે, ક્યાં નહીં જવું. એના ભાઈબંધ દોસ્તારો કે આપણે તો ટુર્નામેન્ટ રાખીએ, તારે આવવું જ પડશે કે હવે આન બે શું કરવું? હવે આને વિચારવું પડે ને. મંદિરમાં કથા ભરવા જાવું કે ઓલા પાસે જાવું ક્યાં? પછી કેવું બળ છે જીવને એ પ્રમાણે કરે. મહારાજ આખી સભામાં સરસ મજાનું મહારાજ કે અહીંયા તો દ્રષ્ટાંત જ દેવા જેવું એમ જાય ને. જો દુર્લભરામની તાકાત હશે તો ઘોડીને પણ અહીંયા ખેંચી આવશે. જો એ નબળો પડશે તો ઘોડી એને ગામમાં હણી જશે, સમજા ને. એને આવું સભામાં ક્યાં જાવું? એક બાજુ માયા છે ને એક બાજુ માયાપતિ ભગવાન છે. એ આપણે નિર્ણય કરવાનો છે, જાવું ક્યાં છે, કઈ બાજુ બળ કરવાનું. મહારાજે સભામાં આખો તમાશો બતાવ્યો. મહારાજે વાત કરી પણ પછી દુર્લભરામ ઘોડીને એક પેની હરખી કરીને મારી કે ગામમાં નથી જવું, હાલ મહારાજ પાસે. પછી મહારાજ પાસે આવ્યા. હો, ઘોડી કરતા પોતે બળ કરીને મહારાજ પાસે લઈ આવ્યા. મહારાજ સભામાં કે જે બળિયો જીવ હશે ને બળિયો એ અક્ષરધામમાં પહોંચશે અને જે ઢીલો પોચો થશે ને એ માયામાં ફસાશે. એટલે તમારે વિચારવાનું કે હો. દુર્લભરામ આવી મહારાજને પગે લાગ્યા. મહારાજ એને ધન્યવાદ આપ્યા. તમને જોઈને અમને મજા આવી ગઈ. મહારાજ કે મજાના તમે. મહારાજ દુર્લભરામને કે તમે માયાને જીત્યા ગયેલો, ઘોડીને તમે જીતીને અહીંયા ભગવાન પાસે લઈ આવ્યા. વળી બોલિયા શ્રી હરિ વાત, તમે સાંભળો સૌ જન જાત. પ્રભુને છે તો એવો વિચાર, સૌને ઉતારવા ભવ પાર. મહારાજ હજી સાંભળો. ભગવાન આ પૃથ્વી પર આવે છે બધા જીવનો ઉદ્ધાર કરવો, એવી ભગવાનની ઈચ્છા છે, ભાવના છે. બધાને ભવસાગર પાર કરવા છે. પણ જીવના એવા અવળા સ્વભાવ છે ને વાણ હોય છતાં બુડી મરે ગયેલો, દરિયામાં કૂદકા મારે. વાણમાં બેહો ને તો નહીં, મારે તરીને જવું ગયેલો. શું કરું હવે? નાવ છે, નાવમાં બેહીને જવાનું છે. ઓલો મારે દરિયામાં તરવાનું છે. મરી જઈશ ક્યાંક અને મરી જ જાય. ભગવાનને બધા જીવને ધામમાં લઈ જવાના છે પણ હારા માયાના દરિયામાં ડૂબકા જ મારે. કરવું શું એને હવે? ભગવાન કેમ લઈ જાય એને? મહારાજ કે એક વાદી હતો, વાદીનો ઓળખો ને, વાદી મદારી. એની પાસે એક હાપ હતો, એક વાંદરું હતું, એક બકરું હતું. બધાને નદી પાર કરવા હતા. એને એક નદીમાંથી પાણી કેડ સમૂહ વહેતું હતું તો બધા નદી પાર કરવા હતા. ખંભા માથે વાંદરાને બેહાર્યો, માથા માથે સર્પનો કંડિયો રાખ્યો અને કાંખમાં બકરું ઉપાડ્યું અને ઈ મદારી નીકળ્યો છે. કેડ હામું પાણી આવ્યું ને, થોડા વરસાદના છાંટા વરતા. તે વાંદરાએ હારે શું કર્યું? હરપના કંડિયામાંથી ઢાંકણું હતું ઉતારીને પોતાના માથામાં ધર્યું. પલરી જતો તમારો, સમજ્યા ને? માથી હરપો પછી ખોલો એટલે હરપો નીકળ્યો. એને છાંટા પડી હોંખણો ન રહે ને, એ હરપ પડ્યો વાંદરા માથે. વાંદરો ભડક્યો એટલે બે પડ્યા પાણીમાં. હવે એને પકડવા જાય તો બકરું છૂટી ગયું. લ્યો, એ ત્રણે તણાઈ ગયા. મદારી એકલો બારે આવ્યો, ઓલે ગયા નદીમાં. એમ જીવને ભવસાગર કરવા માટે ભગવાન આવે છે પણ સ્વભાવ એવા, સમજાને? હોટલમાં ખાવા ખપે, ડુંગળી લસણ ખાવા ખપે, એને જેવા સ્વાદ નથી આવતો. કરવું શું હવે? તો ઈંડા ખાવા ખપે કે તમને? કરવું શું હવે? બજારની વસ્તુ મીંડા છે, ઘણી વસ્તુમાં છે. આ જેટલી વસ્તુ મુલાયમ બને છે એમાં ઈંડા નાખો તો જ મુલાયમ બને છે, નહીતર કેટલીક વસ્તુ મુલાયમ બનતી પણ નથી. એટલે બજારમાં ખાવાનું
ધામમાં જાવું તો ટાળજો. જન્મો જન્મ કેટલા સ્વાદ કર્યા છે, હવે આ જન્મમાં મૂકી દો ને જીભડીને રાજી કરવાનું. ભગવાન મળી ગયા છે ત્યારે જીભ રાજી થવાની નથી, સમજા ને, એ હુકાવાની નથી, લીલી લીલી પડી હશે, સમજા ને. ગમે એવું ખાવા દેશો ને ખાસ એટલી વાર જેને સ્વાદ આવશે, પછી પૂરું. જેટલી વાર ખાધું એટલી વાર જીભને સ્વાદ, પછી જીભને કાંઈ અનુભવ એનો છે નહીં. જો ભગવાનને રાજી કરવાના હોય તો આપણે સત્સંગીને જે ના ઘટતું હોય ને એ આપણે ન કરવું. સભા પડી ગયા હોય ને તો આવી સભામાં સંકલ્પ કરો કે હવે છોડવું તો છે. સંકલ્પ કરજો, માત્ર સંકલ્પ કે બજારનું ખાવું છું ને બરોબર નથી તો મહારાજ દયા કરશે, એક દિવસ છૂટી જશે. ક્યાંક વ્યસન હોય સંકલ્પ કરજો, વ્યસન મારે ના જોઈ. મારે અંજારમાં એક ભગત હતો, સમજા ને, મારો એ પડીકી ખાધા જ કરે, સમજા ને, કોઈના બાપનું ન માને. લ્યો, આશ્ચર્ય મારે જ કીધું એને, તોય ન માને, કોઈનું ન માને એમ. પછી કૃષ્ણ સ્વરૂપ સ્વામીને ખોરા ને બધા, એ બહુ બળ્યો સાધુ, સમજાય કે નહીં, ધારી કરી જાય એવી પાવર શક્તિ એમાં એવી જોરદાર છે ને, મગજ ફેરવી નાખે. એ ભગતને પકડ્યો એક દિવસ, 12 વાગે બપોરે બેહાર્યો, 3 વાગે આદિઓ 3 કલાક જીક કાઢી હશે. શું બોલ્યા? 3 કલાક એકલા આગળ, 3 કલાક એવો ઝીક્યો હરખો કરીને, અને પછી એગ્રી થયો કે હવે નીખાવું પડી કે લ્યો મારો છૂટ ખાતો તો માંદો થઈ ગયો. ઘરેથી ફોન આવ્યો, સ્વામી માંદો થઈ ગયો. કે ભલે માંદો થઈ ગયો, ખાટલામાં ઉરે રાખો, પગ દબાવો, ખાવા દેતા નહીં કે પડી ગઈ, કેમ કે નહીં. અઠવાડિયું સેવા કરો, કામ ન કરે તો કાંઈ નહીં, અઠવાડિયું સેવા કરો. અઠવાડિયું ખાટલે ઉતર્યો અને પછી ઉઠ્યો, સિંહ થઈને ઉઠ્યો, સમજા ને. એ હજી કાંઈ નથી ખાતો, એ સમજા ને. કૃષ્ણ સ્વરૂપને કે મને બચાવ્યો તમે, કે લ્યો. એટલે આવા વ્યસન પડી જાય, છૂટતા ન હોય. સંતો કે તો ઘણીવાર મનાતું ન હોય, પણ આવી સભામાં આપણે સંકલ્પ કરીએ ને કે આ વ્યસન છોડવું છે તો એક દિવસ ભગવાન મદદ કરે ને તો છૂટી જાય, જે વસ્તુ યોગ્ય ન હોય એવી.